આજની આપણી વાર્તા છે સ્વાર્થના સંબંધ. આજે કિરીટભાઈ ખુશીથી ફૂલ્યા નહોતા સમાઈ રહ્યા. ગર્વથી એમની છાતી પહોળી થઈ ગઈ હતી. પોતાના એક સંબંધી સાથે ફોન પર વાત કરતા તેઓ ખુશીથી ઝૂમી રહ્યા હતા અને તેમની હસી આખા ઘરમાં ગુંજી રહી હતી. અરે પ્રવીણભાઈ, ભણવામાં તો શરૂઆતથી જ હોશિયાર હતો મારો દીકરો. દરેક ધોરણમાં પ્રથમ જ આવતો હતો અને દર વર્ષે સ્કોલરશિપ પણ મળતી હતી. તેની ભણતરમાં રુચિ જોઈને જ મેં તેનું એડમિશન MBAમાં કરાવ્યું હતું. મને ખબર હતી કે તે એક દિવસ જરૂર સફળ થશે અને જુઓ, યુનિવર્સિટીમાં ટોપ કરીને તેણે મારા વિશ્વાસને સાચો કરી દેખાડ્યો. લ્યો આવી ગયો દોસ્તારો સાથે પોતાની સફળતાની પાર્ટી મનાવીને. ભલે પ્રવીણભાઈ, હવે હું ફોન રાખું છું. પોતાના દીકરા અતુલને આવતો જોઈને કિરીટભાઈએ ફોન રાખી દીધો અને તેને ગળે લગાડી લીધો. બેટા, તે તો મારું માથું ગર્વથી ઊંચું કરી નાખ્યું. જો તો સવારથી વધામણી દેવા માટે બધાના ફોન ઉપર ફોન આવી રહ્યા છે. એટલું કહેતા કિરીટભાઈની આંખોમાંથી હરખના આંસુ છલકાઈ પડ્યા. સામે ઊભી અતુલની મમ્મી આ દ્રશ્યને જોઈને મોહિત થઈ રહી હતી. પરંતુ અતુલનો ચહેરો જોઈને એમને એવું લાગ્યું કે જાણે તે કંઈક કહેવા માગતો હોય. એટલામાં અતુલે કહ્યું, મમ્મી, પપ્પા, મારે તમને બંનેને એક વાત કહેવી છે. હા બોલ બેટા, શું વાત છે? પપ્પા, તમને તો ખબર જ છે કે આજના સમયમાં કોઈ સારી નોકરી મળવી કેટલું મુશ્કેલ કામ છે. પરંતુ બેટા, તારે ચિંતા કરવાની શું જરૂરત છે? હજી તો તારું ભણવાનું પૂરું થયું છે. તને ખૂબ જ સારી નોકરી મળી જશે. ચિંતા ન કર. ના પપ્પા, હું એમ કહી રહ્યો હતો કે મને એક ખૂબ જ મોટી મલ્ટીનેશનલ કંપની દ્વારા ઓસ્ટ્રેલિયામાં નોકરી કરવાનો પ્રસ્તાવ મળ્યો છે. ઓસ્ટ્રેલિયા? આ સાંભળીને જાણે બંને માતા પિતા એક ક્ષણ માટે જડ થઈ ગયા. એમને એવું લાગ્યું કે જાણે એક ક્ષણ માટે તેમના હૃદયના ધબકારા જ બંધ થઈ ગયા હોય. પછી પોતાની જાતને સંભાળીને તેની મમ્મીએ પ્રેમથી પોતાના દીકરાના માથા પર હાથ રાખીને કહ્યું, પરંતુ બેટા, ઓસ્ટ્રેલિયામાં નોકરી કરવાની શું જરૂરત છે? તને તો અહીં પણ ખૂબ જ સારી નોકરી મળી જશે. આટલું કહેવાની વાર હતી કે અતુલ ભડકી ગયો અને મમ્મીનો હાથ ઝાટકીને ગુસ્સામાં બોલ્યો, એટલા માટે જ, ફક્ત એટલા માટે જ હું તમને લોકોને આ વાત કહેવાથી ડરી રહ્યો હતો. મને ખબર હતી તમે લોકો આ જ નાટક શરૂ કરી દેશો. તમે બંને સારી રીતે જાણો છો કે ઘણા સમય પહેલાંથી જ મારું વિદેશમાં નોકરી કરવાનું સપનું હતું અને આજે જ્યારે આ સપનું હકીકતમાં બદલવા જઈ રહ્યું છે તો હું આ તક ખોવા નથી માંગતો. અતુલની વાતો સાંભળીને તેના માતા પિતા બંનેની આંખોમાં એક અજીબ દુઃખ ઉભરાઈ આવ્યું. તેમને લાગ્યું જાણે સમય થંભી ગયો હોય. ખુશીનું વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. તે બંને ચૂપ રહીને એકબીજાને જોઈ રહ્યા હતા. જ્યારે અતુલ પોતાની વાત કહીને પોતાના રૂમમાં જતો રહ્યો હતો. તે રાત્રે અતુલના મમ્મી અને પપ્પા બંને ચિંતામાં ડૂબેલા રહ્યા. તે બંને એ સમયને યાદ કરવા લાગ્યા જ્યારે લગ્નના પૂરા 12 વર્ષ પછી તેમના દીકરા અતુલનો જન્મ થયો હતો. કોઈ ડૉક્ટર, વૈદ્ય કે હકીમ બાકી નહોતા રાખ્યા જેમની દવા તેમણે ન લીધી હોય. એવું કોઈ મંદિર કે દરગાહ નહોતી બચી જ્યાં તેમણે માથું ના ટેક્યું હોય. ત્યારે તેમને સંતાન સુખ પ્રાપ્ત થયું હતું. ઓચિંતાના અતુલના જન્મથી આજ સુધીની બધી જ યાદો તેમની આંખોની સામે કોઈ ચલચિત્રની જેમ દેખાવા લાગી. રૂંધાયેલા અવાજે અતુલની મમ્મી બોલી, નાનો હતો ત્યારે તો અતુલ મને પોતાની આંખોથી જરા પણ ઓझલ થવા દેતો નહોતો અને જો હું ન દેખાતી તો આખું ઘર માથા પર ઉપાડી લેતો હતો. 2 ક્ષણ માટે પણ મમ્મીથી દૂરી તે સહન નહોતો કરી શકતો અને જેવા જ તમે નોકરીએથી પાછા આવતા તો કેવો દોડીને તમારી પાસે આવતો અને તમારા પગને જોરથી પકડીને ચોંટી જતો હતો. કિરીટભાઈ પણ તે બધી વાતોને યાદ કરીને ભાવુક થઈ ગયા અને કહેવા લાગ્યા, તે દિવસો હતા અને એક આજનો દિવસ છે જ્યારે આપણો તે જ દીકરો આપણને મૂકીને વિદેશ જવાનું વિચારી રહ્યો છે. આપણા એકના એક દીકરાએ એકવાર પણ વિચાર્યું નહીં કે તેના ઘરડા મા બાપનું શું થશે, તેમને કોણ સંભાળશે? શું સંતાન આટલી પણ સ્વાર્થી હોઈ શકે? આવી જ ઊંડી ચિંતાઓમાં ઘેરાયેલા તે બંને આખી રાત પડખા ફરતા રહ્યા, પરંતુ તેમને નીંદર આવી નહીં. સવારે જ્યારે તેઓ પોતાના રૂમમાંથી બહાર નીકળ્યા તો જોયું અતુલ તૈયાર થઈને બૂટ પહેરી રહ્યો હતો. તે બંને તેને કંઈક પૂછે
તે પહેલાં તો તે એક સૂટકેસમાં પોતાના કપડાં રાખવા લાગ્યો. આ બધું જોઈને અતુલની મમ્મીએ રૂંધાયેલા અવાજે તેને પૂછ્યું, બેટા, ક્યાં જવાની તૈયારી છે? એટલે અતુલ બોલ્યો, મમ્મી, મારે પાસપોર્ટ બનાવડાવવા માટે અમદાવાદ જવું પડશે. મારો દોસ્તાર છે ને નીતિન, તેના પપ્પા પાસપોર્ટ ઓફિસમાં જ કામ કરે છે. મારી એની સાથે વાત થઈ ગઈ છે. જ્યાં સુધી એપોઇન્ટમેન્ટ લેટર આવે ત્યાં સુધીમાં હું આ કામ પતાવી લઉં. એ બહાને થોડા દિવસો હું મારા દોસ્તાર સાથે અમદાવાદ પણ ફરી લઈશ. અતુલની વાત સાંભળીને તેની મમ્મી તેના માટે ચા નાસ્તો બનાવવા રસોડામાં ગઈ. ત્યારે તેના પપ્પાએ ખૂબ જ પ્રેમથી તેને પૂછ્યું, બેટા, એક વાત તો જણાવ, શું વિદેશ જવું એટલું જરૂરી છે? એટલે અતુલ બોલ્યો, પપ્પા, એમાં વાંધો જ શું છે? જેટલા રૂપિયા મને વિદેશની નોકરીમાં મળશે એટલા તો હું અહીં ક્યારેય કમાઈ નહીં શકું. પરંતુ બેટા, જિંદગીમાં રૂપિયા જ તો બધું નથી હોતા ને? કિરીટભાઈ ફરીવાર બોલ્યા એટલે અતુલે કહ્યું, પપ્પા, મને સમજાતું નથી કે મારી વિદેશ જવાની વાત સાંભળીને તમે આટલા નાખુશ કેમ છો? હજી કિરીટભાઈ કંઈ કહેવા જતા હતા ત્યાં અતુલે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, પપ્પા, હું આખી જિંદગી આ નાનકડા એવા ઘરમાં પડ્યો ન રહી શકું. તમે શું ઈચ્છો છો? હું પોતાના સપનાઓને આગ લગાડી દઉં અને તમારી જેમ જ નાની એવી નોકરી કરીને આખી જિંદગી ઢસરડા કરતો રહું? એવું જરાય નહીં થાય. એટલું કહીને તે પોતાની સૂટકેસ ઉપાડીને ચાલતો થયો. કિરીટભાઈ પોતાના દીકરાની વાતો સાંભળીને જાણે પથ્થર બનીને રહી ગયા. એટલી વારમાં તેની મમ્મી રસોડામાંથી બહાર આવી અને તેને નાસ્તો કરવા માટે રાડ પાડીને કહ્યું, પરંતુ તે ઊભો ન રહ્યો. થોડા કલાકોની મુસાફરી બાદ જ્યારે અતુલ અમદાવાદ પહોંચી ગયો તો તેનો મિત્ર નીતિન તેને લેવા માટે ત્યાં પહેલાંથી જ આવી ગયો હતો. બંને દોસ્તાર એકબીજાને મળીને ખૂબ જ ખુશ થયા. નીતિન તેને કારમાં બેસાડીને પોતાના ઘરે લઈ ગયો. નીતિનનું ઘર એક પોશ વિસ્તારમાં હતું, જે ઘણું મોટું હતું, જેમાં તે પોતાના માતા પિતા અને ભાઈ ભાભીની સાથે રહેતો હતો. નીતિને પોતાના દોસ્તાર અતુલનો પરિચય પોતાના ઘરવાળાઓને આપ્યો. નીતિને તેના પપ્પાને કહ્યું કે અતુલ વિદેશ જવા માગે છે, એટલા માટે પાસપોર્ટને લગતી ઔપચારિકતા પૂરી કરવા તે અહીં આવ્યો છે. નીતિનના પપ્પાને આ વાત કદાચ વધારે ગમી નહીં. તેમણે અતુલને કહ્યું, બેટા, તું તારા માતા પિતાનો એકનો એક દીકરો છે, તો તારે અહીં રહીને જ તેમનું ધ્યાન રાખવું જોઈએ. એટલે અતુલે કહ્યું, અંકલ, મારા માતા પિતાએ ખૂબ જ સંઘર્ષ કરીને પોતાનું જીવન પસાર કર્યું છે. એટલા માટે હું ઈચ્છું છું કે હું વિદેશ જઈને સારા રૂપિયા કમાઉં, જેથી તેમને સુખભરી જિંદગી આપી શકું. એક સાથે બેસીને ચા નાસ્તો કર્યા પછી નીતિન તેને પોતાના ઘરના ગેસ્ટ રૂમમાં લઈ ગયો. ગેસ્ટ રૂમ ખૂબ જ આરામદાયક હતો. ઘણીવાર સુધી બંને મિત્રો પલંગ પર આડા પડ્યા વાતો કરતા રહ્યા અને હસી મજાક કરતા રહ્યા. ગેસ્ટ રૂમની સામે જ એક મોટો રૂમ હતો, જ્યાંથી થોડી વારે ઉધરસનો અવાજ આવી રહ્યો હતો. વાતો કરતાં કરતાં નીતિન પણ વચ્ચે તે રૂમમાં આવજા કરતો હતો. જ્યારે નીતિન કંઈક કામથી ઘરની બહાર ગયો તો અતુલ ઊભો થઈને તે રૂમમાં જોવા ગયો. તેણે જોયું કે ત્યાં એક વૃદ્ધ દાદાજી જોરથી ખાંસી રહ્યા હતા. અતુલ તેમની પાસે ગયો અને તેમનો હાથ પકડીને તેમને સીધા બેસાડ્યા. થોડીવાર તેમની પીઠ પર હાથ ફેરવ્યો અને એક ગ્લાસમાં પાણી ભરીને તેમને આપ્યું. દાદાએ ધ્રુજતા હાથે ગ્લાસ પકડ્યો અને 2-4 ઘૂંટણા પાણી પીને અતુલને પાછો આપી દીધો. હવે તેમની ઉધરસ થોડી બંધ થઈ ગઈ હતી. અતુલે ગ્લાસ રાખીને પોતાના હાથનો ટેકો આપતા તેમને પાછા પલંગ પર સુવડાવી દીધા. જ્યાં એક બાજુ દાદાજીને રાહત મહેસૂસ થઈ રહી હતી, ત્યાં બીજી બાજુ તેઓ અતુલને પ્રશ્નભરી નજરોથી જોઈ રહ્યા હતા. અતુલ તેમની નજરોમાં છુપાયેલા પ્રશ્નને તરત જ સમજી ગયો અને બોલ્યો, દાદા, હું નીતિનનો દોસ્તાર છું. આજે જ અમદાવાદ આવ્યો છું. આ વાત સાંભળીને દાદાના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. તેમણે અતુલને આશીર્વાદ આપવા માટે પોતાનો હાથ ઊંચો કર્યો અને તેના માથા પર રાખ્યો. અતુલને તેમની હાલત જોઈને ખૂબ જ અફસોસ થઈ રહ્યો હતો. થોડીવાર સુધી અતુલ તેમની પાસે રાખેલી ખુરશી પર બેઠો રહ્યો. થોડીવારમાં નીતિનના પપ્પા અંદર આવ્યા અને અતુલના હાલચાલ પૂછવા લાગ્યા અને દાદાજીને દવા આપતા કહેવા લાગ્યા, તમને ઉધરસમાં કંઈ આરામ થયો બાપુજી? એટલે દાદાજીએ હકારમાં માથું હલાવ્યું. બીજા દિવસે અતુલ નીતિનની સાથે પાસપોર્ટ સંબંધિત ઔપચારિકતા પૂરી કરવા માટે નીકળી ગયો. બપોરે બંને જણા રેસ્ટોરન્ટમાં જમ્યા અને પછી ઘરે પાછા આવ્યા
તો જોયું કે નીતિનનો આખો પરિવાર દાદાના રૂમમાં હતો. નીતિનના માતા પિતા બાજુમાં પલંગ પર જ બેઠા હતા. ભાભી તેમને ફળ કાપીને ખવડાવી રહી હતી અને ભાઈ દાદાના પગ દબાવી રહ્યો હતો. ઘરે પહોંચતા જ નીતિન પણ તેમના હાલચાલ જાણવા માટે જતો રહ્યો. નીતિનના આખા પરિવારનો પ્રેમ અને લાગણી જોઈને અતુલ ખૂબ જ પ્રભાવિત થયો. તે ગર્વ અનુભવી રહ્યો હતો કે તેને આટલા સારા માણસો વચ્ચે રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. સાથે સાથે તે એ જોઈને હેરાન હતો કે આજકાલના પરિવારોમાં પણ આટલી એકતા જોવા મળે છે. અતુલ પણ થોડો સમય કાઢીને દાદા અને તેમના પરિવારની પાસે બેસી જતો હતો અને દાદાજીની કંઈક મદદ કરી દેતો હતો, જેમ કે પાણી પીવડાવવું અથવા તો ઉઠવા કે બેસવામાં એમને મદદ કરવી. 2-3 દિવસમાં જ અતુલને પણ દાદા સાથે ઘણો લગાવ થઈ ગયો હતો અને દાદાજીનો ચહેરો પણ અતુલને જોઈને ખીલી ઉઠતો હતો. નીતિનના ઘરે આવે આજે અતુલને 3 દિવસ થઈ ગયા હતા. આજે સવારે જ્યારે તે સૂઈને ઉઠ્યો તો જોયું કે દાદાના રૂમમાં ઘણા લોકો ઊભા હતા. અતુલ તરત જ દોડીને તેમના રૂમમાં પહોંચ્યો. ત્યાં ઘરના બધા જ સદસ્યોની સાથે સાથે ડૉક્ટર પણ હાજર હતા. ડૉક્ટર દાદાની તબિયત તપાસી રહ્યા હતા. આજે દાદાજીની તબિયત કંઈક વધારે જ ખરાબ હતી. તેમને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઈ રહી હતી. પૂછવા પર ખબર પડી કે દાદા કાલે રાત્રે જમ્યા પણ નહોતા. પરિવારના બધા જ લોકો ઉદાસ અને શાંત ઊભા હતા. દાદાજી કંઈ બોલવાની હાલતમાં હતા નહીં, પરંતુ તેમની આંખોમાં બધા માટે સ્નેહ સાફ નજર આવી રહ્યો હતો. આવી હાલતમાં પણ તેમના ચહેરા પર એક સંતુષ્ટિનો ભાવ હતો. એટલી વારમાં નીતિનના પપ્પા તેમની પાસે આવીને બેસી ગયા અને આંસુ ભરેલી આંખોથી તેમને કહેવા લાગ્યા, બાપુજી, જીતેશને ફોન લગાડું? આ વાક્ય સાંભળતા જ દાદાજીએ અસહ્ય નજરોથી તેમની તરફ જોયું. તેમની આંખોમાં આંસુ આવી ગયા અને તેમના ચહેરા પરના સંતુષ્ટિના ભાવ ક્યાંક ગાયબ થઈ ગયા. તેઓ લાચાર થઈને થોડીવાર સુધી રૂમની છતને જોતા રહ્યા અને પછી કંઈ બોલ્યા વગર પોતાનું માથું હલાવીને ના પાડી. પછી આંસુઓથી ભરેલી પોતાની આંખો બંધ કરી દીધી એટલે તેમના આંસુ બહાર નીકળી ગયા. આખો દિવસ ઘરના બધા તેમની સેવામાં લાગેલા રહ્યા, પરંતુ અતુલના મનમાં રહી રહીને એક જ વિચાર આવી રહ્યો હતો કે આખરે આ જીતેશ કોણ છે, જેના વિશે નીતિનના પપ્પા કહી રહ્યા હતા. આ પ્રશ્ન તેના દિમાગમાં વારંવાર ઉઠી રહ્યો હતો. અંકલ કોના વિશે વાત કરી રહ્યા હતા અને શું કામે તેમની વાત સાંભળીને દાદાજી એટલા ભાવુક થઈ ગયા કે તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. છતાં પણ તેઓ તેને મળવા નહોતા માગતા. તે વખતે તો આ વાત કોઈને પૂછવી અતુલને યોગ્ય ન લાગી. સાંજે જ્યારે નીતિન તેને મળ્યો તો અતુલ પોતાને રોકી ન શક્યો અને આ સવાલનો જવાબ નીતિનને પૂછ્યો. એટલે નીતિને તેને કહ્યું કે જીતેશ અંકલ આ દાદાના એકના એક દીકરા છે. આ વાત સાંભળીને અતુલના આશ્ચર્યનો પાર ન રહ્યો અને પછી તેણે બેચેની અને ઉત્સુકતા ભર્યા સ્વરમાં પૂછ્યું, જો તેઓ આ દાદાના એકના એક દીકરા છે તો અંકલ તેમના કોણ થાય છે? એટલે નીતિને કહ્યું, અમે લોકો તો ફક્ત માણસાઈની રીતે તેમની સાથે જોડાયેલા છીએ. તેમની સાથે લોહીનો સંબંધ ન હોવા છતાં પણ તેઓ અમારા માટે ખાસ છે. તેઓ મારા પપ્પાના શિક્ષક હતા. ખૂબ જ મૃદુભાષી વ્યક્તિ હતા અને તે સમયના સર્વશ્રેષ્ઠ શિક્ષકના રૂપમાં પ્રસિદ્ધ હતા. મારા પપ્પાનું એવું માનવું છે કે આજે તેઓ જે કંઈ પણ છે તે ફક્ત તેમના કારણે જ છે. ભણવાની ફીસ ભરવા માટેના પણ રૂપિયા મારા પપ્પા પાસે હતા નહીં, પરંતુ દાદાએ 1 રૂપિયો લીધા વગર પણ મારા પપ્પાને ભણાવ્યા અને ના ફક્ત ભણાવ્યા પણ ભણવામાં તેમની રુચિ પણ જગાડી. બંને દોસ્તારોની વાતો સાંભળીને નીતિનના પપ્પા પણ રૂમમાં આવી ગયા અને અતુલને કહેવા લાગ્યા, અતુલ બેટા, આ દુનિયા ખૂબ જ ખરાબ છે. અહીં બધા જ સંબંધ સ્વાર્થના બનીને રહી ગયા છે. જ્યાં સુધી પોતાનો સ્વાર્થ હોય ત્યાં સુધી માણસનું મહત્ત્વ હોય છે. જ્યારે સ્વાર્થ ખતમ તો સંબંધ પણ ખતમ. હેરાનીની વાત તો એ છે કે આમના દીકરાએ જ મૂકી દીધા. તે સંતાન જેને આટલા કષ્ટ વેઠીને મોટો કર્યો, તેને સફળ બનાવવા માટે થઈને તેમણે પોતાનું બધું જ ન્યોછાવર કરી દીધું અને તેને એટલો ભણાવ્યો કે તે આજે અમેરિકામાં એક ખૂબ જ મોટી કંપનીમાં ઊંચા હોદ્દા પર કામ કરી રહ્યો છે. પરંતુ પાછળ રહી ગયા તેના વૃદ્ધ માતા પિતા. તેણે તો ત્યાં જઈને અમેરિકાની જ એક છોકરી સાથે લગ્ન કરી લીધા અને ત્યાં જ ઘર વસાવીને
ત્યાંનો થઈને રહી ગયો. બાપ દાદાનું મકાન તો તેણે પહેલાં જ વેચી દીધું હતું અને પોતાના માતા પિતાને ભાડાના મકાનમાં મૂકીને તે જતો રહ્યો. તેની બા આ આઘાત લાંબો સમય સહન ન કરી શક્યા. 3 વર્ષ પહેલાં તેમનું અવસાન થઈ ગયું. તેમના મૃત્યુ પછી દાદાએ વિચાર્યું કે હવે તેમનો દીકરો તેમની પાસે પાછો આવી જશે અથવા તો પોતાને અમેરિકા લઈ જશે, પરંતુ એવું કંઈ થયું નહીં. દાદીના મૃત્યુ પછી તો તેઓ સાવ એકલા રહી ગયા. દીકરો, વહુ, પોત્રો, પોત્રી બધા અમેરિકામાં ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા છે. દાદા એક દિવસ પાસપોર્ટ ઓફિસમાં મારી પાસે આવીને મારા પગમાં પડી ગયા અને મને વિનંતી કરવા લાગ્યા કે હું તેમનો પાસપોર્ટ બનાવી દઉં, જેથી તેઓ પોતાના દીકરા પાસે વિદેશ જઈ શકે. પોતાના આદરણીય શિક્ષકને મારા પગમાં પડેલા જોઈને મારી જે હાલત થઈ હતી તે હું તને વર્ણવી શકું એમ નથી. મેં તેમને ઊભા કર્યા અને પોતાની પાસે બેસાડ્યા. તેમને ચા નાસ્તો આપ્યો અને તેમના દીકરા જીતેશને ફોન લગાડ્યો. જીતેશે ફોન ઉપાડ્યો ખરો, પરંતુ એમ કહીને વાત ટાળી નાખી કે થોડા સમય પછી હું પોતે જ આવીને બાપુજીને લઈ જઈશ, અને તે સમય આજ સુધી આવ્યો નથી. તે દિવસ પછી મેં તેમને એકલા મૂક્યા નહીં અને આ ઘરમાં લઈ આવ્યો. મને પિતા સમાન મારા ગુરુનો આશીર્વાદ મળી ગયો, બાળકોને દાદાનો પ્રેમ મળી ગયો અને દાદાને પણ પરિવાર મળી ગયો. ત્યારથી હું પણ તેમને બાપુજી કહીને જ સંબોધિત કરું છું. અતુલ તેમની વાતો સાંભળીને અચંભિત રહી ગયો. વિચારવા લાગ્યો, કેટલા ભલા માણસો છે આ બધા. એમણે માણસાઈની રીતે દાદાને પોતાના સગા બાપની જેમ સાચવ્યા. ભગવાન કરે બધા માતા પિતાને આવી સંતાન મળે તો આખી ધરતી સ્વર્ગ બની જાય. એક બાજુ તો નીતિન અને તેના પરિવારનો વૃદ્ધ દાદા પ્રત્યેનો પ્રેમ જોઈને તેને ખૂબ જ સંતોષનો અનુભવ થયો, પરંતુ બીજી બાજુ દુનિયાના નિર્દય રૂપનો પરિચય મેળવીને તેનું હૃદય ચિંતાના વમળમાં ડૂબી રહ્યું હતું. હજી તેઓ વાતોચીતો કરી રહ્યા હતા કે દાદાના રૂમમાંથી કણસવાનો અવાજ તેજ થવા લાગ્યો. અવાજ સાંભળીને કોઈ અનહોનીની આશંકા સાથે નીતિન અને તેના પપ્પા રૂમ તરફ દોડ્યા. અતુલ સુન્ન રહી ગયો. પછી પોતાની જાતને સંભાળીને તે પણ દાદાના રૂમમાં ગયો. જોયું તો દાદાજીને શ્વાસ લેવામાં વધારે તકલીફ થઈ રહી હતી. તેમની આંખો ખુલ્લીની ખુલ્લી જ હતી અને અંકલ તેમના હાથોને પોતાના હાથમાં લઈને અશ્રુ ભરેલી આંખે તેમની તરફ ચિંતિત ભાવથી જોઈ રહ્યા હતા. ત્યાં સુધીમાં પરિવારના બાકી સદસ્યો પણ તેમના રૂમમાં આવી ગયા હતા. ભાઈ તેમના પગ પર હાથ ફેરવવા લાગ્યા અને આંટી તેમના મોઢામાં ગંગાજળના ટીપા નાખવા લાગ્યા. દાદા ઈચ્છવા છતાં પણ પોતાની આંખો ખોલી નહોતા શકતા. તેમણે ખૂબ જ મુશ્કેલીથી પોતાના બંને હાથ જોડીને રૂમમાં હાજર બધા લોકોની સામે લાચારીથી જોયું અને અચાનક જ તેમના હાથ ઢીલા થઈને પલંગ પર પછડાઈ ગયા અને તેમનું માથું એક તરફ નમી ગયું. પોતાના બધા જ શારીરિક અને માનસિક દુઃખોથી મુક્ત થઈને તેઓ આ નિર્દય દુનિયામાંથી હંમેશા માટે મુક્ત થઈ ગયા હતા. તેમના પાર્થિવ શરીરને અંતિમ વિદાય આપવાની તૈયારી કરવામાં આવી અને પૂરી સાજ સજાવટ સાથે તેમના મૃત શરીરને સ્મશાન લઈને ગયા. આખું સ્મશાન લોકોની ભીડથી ખચાખચ ભરેલું હતું, પરંતુ હેરાનીની વાત તો એ હતી કે આ ભીડમાં એક પણ વ્યક્તિ એવું નહોતું જેની સાથે દાદાનો લોહીનો સંબંધ હોય. તે બધા લોકો ફક્ત માણસાઈની રીતે તેમને અંતિમ વિદાય દેવા માટે આવ્યા હતા. અને સૌથી મોટી વાત તો એ હતી કે જે લોકો સાથે તેમનો લોહીનો સંબંધ હતો તેમને તો ખબર પણ નહોતી કે આજે તેમનું કોઈ પોતાનું, જે તેમને જીવ કરતાં પણ વધારે પ્રેમ કરતા હતા, આ દુનિયામાંથી વિદા થઈ ગયા છે. પરંતુ જો ખબર હોત તો પણ કદાચ તેમને કોઈ ફરક નહોતો પડવાનો, કેમ કે જો ફરક પડતો હોત તો શું દાદા આજે આવી સ્થિતિમાં સંસારથી જાત? નીતિન અને તેના આખા પરિવારની સાથે આજે અતુલ પણ આ મૃત વૃદ્ધના ભાગ્ય પર આંસુ વહાવી રહ્યો હતો. તેના દુઃખની કોઈ સીમા હતી નહીં. મનના કોઈ ખૂણામાં દબાયેલી તેની કોમળ ભાવનાઓ અચાનકથી તેના પથ્થર બની ચૂકેલા હૃદય પર ફરીવાર ઓગળવા લાગી હતી. સ્મશાનની ચિતા પર સૂતેલા વૃદ્ધ દાદાના ચહેરામાં તેને પોતાના પિતાનો ચહેરો નજર આવવા લાગ્યો અને તે ચહેરો નજર આવતા જ તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. તેને અહેસાસ થઈ ગયો હતો કે શું કામે તેના માતા પિતા તેની વિદેશ જવાની વાત સાંભળીને પથ્થરની જેમ જડ થઈ ગયા હતા. શું કામે તેઓ તેની સામે આજીજી કરી રહ્યા હતા અને હાથ જોડીને વિદેશ ન જવાની ફરિયાદ કરી રહ્યા હતા. બધી વિધિ પૂરી થઈ ગઈ હતી
અને ચિતાને અગ્નિ દેવાની બાકી હતી. આ કામ નીતિનના પપ્પા દ્વારા કરવામાં આવ્યું. ચિતાની બળતી અગ્નિમાં અતુલને પોતાના નાનપણના કિસ્સાઓ કોઈ ચલચિત્રની જેમ નજર આવી રહ્યા હતા. ઘરડા દાદાની અંતિમ વિદાયની સાથે કદાચ અતુલે પણ પોતાના માતા પિતા પ્રત્યેની કડવાહટને અંતિમ વિદાય આપી દીધી. તેના હૃદયમાં પોતાના જન્મદાતાઓ માટે પ્રેમની નવી કૂંપણો ફૂટવા લાગી. તે જ વખતે તેના મોબાઈલ પર રિંગ વાગી. જોયું તો તેના પપ્પાનો ફોન હતો. તેણે પોતાની જાતને સંભાળીને ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો. સામેથી તેના પપ્પાનો કરુણા અને વેદનાથી ભરેલો અવાજ આવ્યો. બેટા, તારો એપોઇન્ટમેન્ટ લેટર આવી ગયો છે. ફક્ત આ એક વાક્ય સાંભળવાની જ વાર હતી કે અતુલની આંખોમાંથી આંસુનું ઝરણું વહી નીકળ્યું. આવી રહ્યો છું પપ્પા. તે ફક્ત આટલું જ બોલી શક્યો અને ફોન મૂકી દીધો. 2 કલાક પછી તે રેલવે સ્ટેશન પહોંચી ગયો. નીતિન તેને મૂકવા આવ્યો હતો. અતુલે તેને ગળે લગાડ્યો અને તેનો આભાર માન્યો અને કહ્યું, તે મને પોતાના ઘરમાં રહેવાની તક આપીને મારા પર ખૂબ જ મોટો ઉપકાર કર્યો છે, કેમ કે ત્યાં રહીને જ હું પરિવાર શબ્દનો મતલબ સમજ્યો. થોડી જ વારમાં ટ્રેન આવી ગઈ અને અતુલ પોતાના ઘરે જવા માટે નીકળી ગયો. ટ્રેનમાં બેઠા બેઠા અતુલ પોતાના વિચારોમાં ક્યાંક ખોવાયેલો હતો. ત્યારે તેનું ધ્યાન સામેની સીટ ઉપર બેઠેલા એક નાનકડા બાળકે આકર્ષિત કર્યું, જે ક્યારનો ધીંગા મસ્તી કરી રહ્યો હતો અને તેની મમ્મી તેને જોઈને મનમાં ને મનમાં હરખાઈ રહી હતી. ક્યારેક તે છોકરો ભાગતો તો તેની મમ્મી તેને સંભાળતી, ક્યારેક ખોળામાં બેસી જતો તો ક્યારેક ફરીવાર ઉતરતો. થોડાક કલાકોની મુસાફરીમાં તેણે જોયું કે તેની મમ્મી એક ક્ષણ માટે પણ પોતાનું ધ્યાન પોતાના દીકરા પરથી હટાવી નહોતી રહી. આ બધું જોઈને અતુલને પોતાની મમ્મીનો નિસ્વાર્થ પ્રેમ યાદ આવી ગયો. હવે અતુલ પોતાના ભવિષ્યનો નિર્ણય લઈ ચૂક્યો હતો અને તે નિર્ણય લઈને તેણે પોતાના હૃદય પર રાખેલા ભારને જાણે ઉતારીને ફેંકી દીધો. તેની સાથે જ તેના મનમાં પોતાના માતા પિતા પ્રતિ પ્રેમ પ્રબળ થતો જતો હતો. તે આ જીવનનો અર્થ તથા તેના મૂલ્યોને વધારે ઊંડાણથી મહેસૂસ કરી રહ્યો હતો. થોડીવાર પછી જ્યારે અતુલ પોતાના ઘરની બહાર પહોંચ્યો તો ત્યાં ઊભા રહીને ક્યારેક તે ગલીને જોતો તો ક્યારેક પોતાના ઘરને, પરંતુ પછી વિચારવા લાગ્યો, આ એ જ ઘર તો છે જ્યાં તેનું નાનપણ વીત્યું છે, જ્યાં આજ સુધી તે રહેતો હતો. તો પછી આજે આ ઘરને જોઈને તેના મનમાં કંઈક અલગ આકર્ષણ કેમ થઈ રહ્યું હતું? તેની આંખોની સામે તેનું નાનપણ ખિલખિલાવા લાગ્યું. તેને તે દરેક વાત યાદ આવવા લાગી જે આ ઘર સાથે જોડાયેલી હતી. તેના હૃદયમાં ભાવનાઓના તરંગો હિલોડા મારવા લાગ્યા. ત્યાર પછી તેણે દરવાજાની ઘંટડી વગાડી તો દરવાજો ખુલ્યો. દરવાજા પર તેના મમ્મી અને પપ્પા બંને ઊભા હતા. અતુલે જેવું જ તેમની તરફ જોયું તો તેને અહેસાસ થયો કે તેના મમ્મી પપ્પા 4 દિવસમાં ચિંતાના કારણે સુકાઈને લગભગ અડધા થઈ ગયા હતા. તેમની ઘરડી આંખોમાં ઉદાસી સ્પષ્ટ નજર આવી રહી હતી. તેમની આવી હાલત જોઈને અતુલનું કાળજું કંપી ગયું. એકાએક તેના હાથમાંથી સુટકેસ છૂટી ગઈ અને તે પોતાના મમ્મી પપ્પાના ગળે વળગીને રડવા લાગ્યો. પરંતુ તેના માતા પિતા સમજી નહોતા શકતા કે આખરે અતુલને શું થઈ ગયું. બંને જણાએ તેને આવી રીતે રડવાનું કારણ પૂછ્યું, પરંતુ અતુલ કંઈ બોલી ન શક્યો. પછી તેના પપ્પાએ તેના આંસુ લૂછીને પોતાના ખિસ્સામાંથી તેનો એપોઇન્ટમેન્ટ લેટર કાઢીને તેને આપ્યો. અતુલે જ્યારે તે એપોઇન્ટમેન્ટ લેટરને હાથમાં લીધો તો તે લેટર થોડો ભીનો હોય તેવું લાગ્યું. અતુલને સમજતા વાર ન લાગી કે આ લેટર બીજા કોઈ કારણથી નહીં, પરંતુ તેના મમ્મી અને પપ્પાના આંસુઓના કારણે ભીનો થઈ ગયો હતો. તેણે તરત જ તે લેટરના ટુકડા કરી નાખ્યા અને પછી પ્રેમ અને કરુણા મિશ્રિત અવાજમાં બોલ્યો, મમ્મી, પપ્પા, મને માફ કરી દો. હું રાહ ભટકી ગયો હતો. એટલું કહીને ફરીવાર તેમના ગળે લાગી ગયો. આજે આ ઘરમાં પ્રેમ અને ખુશીના આંસુઓનું પૂર આવી ગયું હતું. આ પરિવાર આજે ખરા અર્થમાં પરિવાર બની ગયો હતો. જમીન પર પડેલા તે એપોઇન્ટમેન્ટ લેટરના ટુકડા આ વાતનો પુરાવો હતા. આજે આખા ઘરમાં અતુલનું આ વાક્ય ગુંજી રહ્યું હતું, હું તમને મૂકીને ક્યાંય નહીં જાઉં. હું તમને મૂકીને ક્યાંય નહીં જાઉં. સાચું જ કહેવામાં આવ્યું છે કે પોતાના ઘરના વડીલોની આંખો ક્યારેય ભીની ન થવા દેતા, કેમ કે જે ઘરની છત પરથી પાણી ટપકે છે તે ઘરની દિવાલો પણ નબળી પડી જાય છે. તો મિત્રો, આજની આ વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી વાર્તા સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો.
અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.